भाइयों ने बहनों, आप सर्वने प्रभु ईसुना जीवंत अने पवित्र त्रिएक नाम में लोगोस बाइबल स्टडी तरफथी हूँ प्रेमी सलाम पाठवुं छुं। अने आजे 2025 वर्षनो 108मो दिवस एटले के 18मी एप्रिल 2025 अने शुक्रवार भलो शुक्रवार गुड फ्राइडे तरीके आजे प्रभुनो आपणे आभार मानीए छीए। ईसु मरण पाम्यो। प्रभु ईसु ख्रिस्त वधस्तंभ पर मरण पाम्या अने ए बाबते आजे આપણે જુદા જુદા પ્રભુ મંદિરોમાં જવાના છીએ, જઈને આપણે ભજન સ્તુતિ ને આરાધના કરવાના છે। એ પ્રભુનો આપણે આભાર માનવાના છીએ અને આભાર માનીએ છીએ કે પ્રભુ તું મારા માટે વધસ્તંભ પર મરણ પામ્યો। કેજીનાક નામનો એક ભયંકર ખૂની જેણે પોતાના સગા ભાઈનું ખૂન કરેલું અને ઘણી બધી લૂંટ કરેલી અને એવા માણસને જેલમાં બંદીખાનામાં નાખવામાં આવ્યો। કેટલોક સમય એ જેલમાં રહ્યો, પરંતુ જેલનું બંધન તેને બહુ ભારે પડ્યું અને એણે કોઈકને કોઈક રીતે એ જેલમાંથી નાસી જવાનું આયોજન કર્યું અને એક દિવસે એ જેલમાંથી નાસી ગયો। હવે જવું ક્યાં વિચાર કરતો હતો। સાંજનો સમય છે, અંધારું થવા આવ્યું છે અને છુપાવા માટે મારે ક્યાં જવું? તો બાજુમાં જે જંગલ શરૂ થતું હતું તો જંગલના વિસ્તારમાં એ છુપાવાને માટે ગયો। જ્યારે જંગલમાં જાય છે ત્યારે એક નાની ઝૂંપડી હોય છે અને ઝૂંપડીમાં એક નાનો દીવો આ કેજીનાકે જોયું અને એણે વિચાર કર્યો કે આ ઝૂંપડીમાં જઈને હું આરામ કરું। ત્યારે ઝૂંપડીમાં એક મિશનરી યોહાનની સુવાર્તાનું ભાષાંતર કરી રહેલા જંગલમાં ઝૂંપડીમાં અને કેજીનાકે કહ્યું કે તું શું લખે છે? ત્યારે મિશનરે કહ્યું કે હું સુવાર્તા લખું છું। યોહાન નામના સેવકે સુવાર્તા લખી છે, એનું હું ભાષાંતર કરું છું અને અત્યારે હું લખતા લખતા ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યો એ ભાગ લખી રહ્યો છું। એ ભાગ હું લખી રહ્યો છું। ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા એ બાબત હું લખી રહ્યો છું। ત્યારે કેજીનાકે કહ્યું, શું ઈસુએ ખૂન કરેલું? ઈસુએ લૂંટ કરેલી? તો શા માટે એને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો? લખ્યું છે એવું સુવાર્તામાં? અને મિશનરે કહ્યું કે ઈસુએ તો ખૂન પણ નહોતું કર્યું, ઈસુએ એક પાપ પણ નહોતું કર્યું, ઈસુએ કોઈને લૂંટ્યા પણ નહોતા, પરંતુ કેજીનાક જેણે પોતાના ભાઈનું ખૂન કર્યું છે, કેજીનાકે ઘણા બધાની લૂંટ કરી છે, સરકારના ગુનાહ કર્યા છે, એને શિક્ષા ના થાય માટે એ ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા। કેજીનાકને એના શિક્ષાની શિક્ષા ના થાય માટે એ ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા। અને જ્યારે આ કેજીનાકે આ વિચાર સાંભળ્યો સુવાર્તિકની મારફતે, મિશનરીની મારફતે, તો મારા જેવા લૂંટારા માટે, મારા જેવા ખૂની માટે એ ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા, તો હવે મારે એ ઈસુ વિશે વધારે જાણવું છે। અને મિશનરી સાહેબે કહ્યું કે જો તમારે ઈસુ વિશે વધારે જાણવું હોય તો મારી સાથે આ ઝૂંપડીમાં તમે બેસો। અને રાત્રે ઝૂંપડીમાં આ મિશનરી સાહેબે
કેજીનાકને સુવાર્તા સંભળાવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સંબંધી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવા સંબંધી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા, પ્રભુ ઈસુને ખીલા મારવામાં આવ્યા, પ્રભુ ઈસુને કાંટાનો મુગટ મૂક્યો, એના ઉપર થૂક્યા, અને આ બધી બાબત જ્યારે કેજીનાકને સંભળાવવા આવી ત્યારે કેજીનાક કહે છે, આ મારા માટે બધું કર્યું. તો આજે એ ઈસુને હવે હું મારા જીવનમાં સ્વીકારું છું અને કે છે એ ઈસુનો આભાર માનું છું. અને મિશનરી સાહેબે કહ્યું કે જો તમે ખરેખર પ્રભુ ઈસુને સ્વીકારતા હોય તો કાલે સવારે તમે જેલમાં હાજર થઈ જાઓ, શરણાગતિ સ્વીકારી લો. અને કેજીનાકે બીજા દિવસે સત્તાવાળાઓની જેલમાં શરણાગતિ સ્વીકારી અને પોતે કબૂલ કર્યું કે મેં મારા પાપોની કબૂલાત કરી છે અને પ્રભુ ઈસુને મેં તારનાર તરીકે સ્વીકાર્યા છે, કારણ કે ઈસુ મારા માટે વધસ્તંભ પર મરણ પામ્યા. વાલા ભાઈઓ અને બહેનો, પાઉલ લખે છે રોમનનો પત્ર 5મો અધ્યાયને 8મી કલમ, આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણા માટે વધસ્તંભ પર મરણ પામ્યો, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે વધસ્તંભે મરણ પામ્યો છે. ત્યારે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, અને પ્રભુનો મહિમા પ્રગટ કરવાને માટે આજે પ્રભુ આપણને આશીર્વાદ આપવા માગે છે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે સમગ્ર માનવ જાતના ઉદ્ધારને માટે વધસ્તંભ પર મરણ પામ્યા, અને તો ભલો શુક્રવાર, અનાજનો ભલો શુક્રવારનો દિવસ કેજીનાકના જીવનમાં જે આશીર્વાદ લાવનારો બન્યો, ઘણા બધા સાંભળનારાના જીવનમાં આજનો આશીર્વાદ મળે એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.